ગુડ મોર્નિંગ. હેલો ફ્રેન્ડ્સ. શ્રી સ્વામિનારાયણ હાયર સેકન્ડરી સ્કૂલ 11-12 સાયન્સ ઇંગ્લિશના લેક્ચરમાં આપનું સ્વાગત છે. મિત્રો, વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે પ્લાનિંગ કંઈક એવું હતું કે ઇંગ્લિશના જે લેક્ચર્સ છે એની હાલ કંઈ જરૂરિયાત લાગતી હતી નહીં. સાયન્સના જે કંઈ વિષયો છે એ મહત્ત્વના હોય એટલા માટે સાયન્સના લેક્ચર વહેલા રેકોર્ડ થઈને ગોઠવાય એવો પ્રયાસ કરવામાં આવ્યો. પરિસ્થિતિ પ્રમાણે ક્યાં સુધી આ ચાલશે એની કંઈ ખબર નથી અને એટલા માટે વધુ પડતું મોડું ના થઈ જાય અને ધ્યાનમાં રાખીને ઇંગ્લિશના લેક્ચર્સ પણ મૂકવાની શરૂઆત થઈ રહી છે. મિત્રો, તમે જાણો છો 11-12 સાયન્સમાં અમે બે મિત્રો ઇંગ્લિશ ડીલ કરી રહ્યા છીએ. એક ગૌરાંગ સર જે ફંક્શનલ ગ્રામર પ્રેઝન્ટ કરી રહ્યા છે. 5 ફંક્શનની ચર્ચા થઈ છે અને એ એમની રીતે બેસ્ટ પ્રયત્ન કરી રહ્યા છે. શાળાની જ્યાં સુધી વાત છે, સ્કૂલની જ્યાં સુધી વાત છે, ઘણા વર્ષોથી એક જ ધારું પરિણામ આપણા સબ્જેક્ટનું આવી રહ્યું છે. તો આનંદની વાત છે. પેપર પદ્ધતિ કેવા પ્રકારની હશે આ વર્ષે એ કંઈ નક્કી કરવામાં આવ્યું નથી. લાસ્ટ યર સુધી 12 સાયન્સમાં 50 માર્ક્સના MCQ હતા, 50 માર્ક્સનું સબ્જેક્ટિવ રાઇટિંગ હતું. આ વર્ષે કેવા પ્રકારની પદ્ધતિ હોય એ કંઈ હાલ નક્કી આપણે કરી શકીએ એમ નથી. મિત્રો, પદ્ધતિ ગમે તે હોય પણ પ્રશ્નો જે છે, જે પૂછાતા હોય છે અને જે પૂછવાની ટેકનિક હોય છે એ એક જ પ્રકારની રહેવાની. તમારી સામે બોર્ડ ઉપર લખવાનો પ્રયાસ કર્યો છે ટાઈપ ઓફ ક્વેશ્ચન્સ કે જે આપણે 11 અને 12 બંને ધોરણની અંદર કેવા પ્રકારે ડીલ કરવાનું એની ચર્ચામાં આજે આપણે જઈ રહ્યા છીએ. એક નોંધ એવી પણ આવી અને એક ડિમાન્ડ એવી પણ આવી કે સંસ્કૃત વિષયના લેક્ચર કેવી રીતે અથવા તો ક્યારે અપલોડ થશે. મિત્રો, એમાં ખાસ કંઈ તકલીફ પડશે નહીં એવું લાગી રહ્યું છે. તમને સ્કૂલ તરફથી ટેક્સ્ટબુક આપી દેવામાં આવી છે ઇંગ્લિશ અને સંસ્કૃત. ઓફકોર્સ 11માની ટેક્સ્ટબુક જે તે સમયે ઇંગ્લિશની અવેલેબલ હતી નહીં એટલા માટે તમારી પાસે કદાચ અમુક સ્ટુડન્ટ્સ પાસે નહીં પહોંચી હોય, પણ હવે અવેલેબલ છે, આપણી સ્કૂલમાં અવેલેબલ છે. એટલે એ ટેક્સ્ટબુક મેળવવાની વ્યવસ્થા એ તમે લોકો કરજો. રહી વાત વિષયની કે વિષયમાં કેવી રીતે જવું, કયા કયા પ્રશ્નો કેવી રીતે પૂછાય છે. સીધી વાત છે ને, ક્યાંક જવું હોય તો પહેલાં આપણને રસ્તાની ખબર હોવી જોઈએ, તો જ આપણને એ ડેસ્ટિનેશન સુધી આપણે પહોંચી શકીએ. રસ્તો જ ના જાણતા હોઈએ તો એનો કોઈ મતલબ છે નહીં. સ્થળ બધા ગમે એટલા ભેજામાં આવે, પણ જ્યાં સુધી રસ્તો જ ક્લિયર નહીં થાય તો પછી આપણે ત્યાં સુધી પહોંચીશું નહીં. એટલે વિષયની વિધિવત શરૂઆત કરતાં પહેલાં કેવા પ્રકારના પ્રશ્નો હોય છે, આપણે શું સ્ટડી કરવાનું છે એના વિશેની થોડીક માહિતી આપણે મેળવીએ. દરેક મિત્રો ધ્યાન રાખજો, કારણ કે તમે સામે બેઠા છો નહીં એટલે તમે કેવી રીતે હવે આમાંથી કેટલું તમે ડિક્ટેટ કરો છો, કેટલું નથી કરતા એ પણ અમને ખબર નહીં પડે. એટલે એક એક શબ્દ સમજવાનો પ્રયાસ કરજો. આપણો વિષય એવો છે ને મિત્રો, એકદમ સિમ્પલ સબ્જેક્ટ છે અને એઝ પોસિબલ એઝ સિમ્પલ કરવાનો અમે પ્રયાસ કરીશું. વિશેષ તો કંઈ ના કહી શકીએ, ખાલી એટલું કહીએ કે આપણા જે આચાર્ય સાહેબ છે એ પણ ઇંગ્લિશના જ ટીચર છે. સદનસીબ છે આપણું કે એમનું માર્ગદર્શન પણ આપણને મળશે અને જે તે સમયે આપણને ગાઈડ પણ કરશે. એટલે લગભગ સંપૂર્ણ પ્રયાસ કરવાની અમારી તૈયારી છે. સામે પક્ષે તમારે રિસ્પોન્સ આપવાનો છે, બીજું કંઈ નથી. આમ એઝ પોસિબલ એઝ સિમ્પલ કરીને આપણે પ્રયાસ કરવાનો છે. ઇંગ્લિશ લેંગ્વેજની જ્યાં સુધી વાત છે, આમ કોઈક આપણને પૂછે કે વોટ ઇઝ લેંગ્વેજ, તો આપણે એક જ વાક્યમાં જવાબ આપવો હોય તો એવો અપાય કે લેંગ્વેજ ઇઝ એ મીડિયા ઓફ કમ્યુનિકેશન.
કમ્યુનિકેશન માટે લેંગ્વેજની જરૂરિયાત પડે અને એના માટે 4 સ્કિલ આપણને આવડવી જોઈએ. SLRW. As far as our teaching and learning process is concerned, we are oriented with marks only. આની આ વસ્તુ સ્પોકન ઇંગ્લિશના ક્લાસમાં પ્રેઝન્ટ કરવાની હોય તો પ્રેઝન્ટેશન જુદું હોય. આની આ વસ્તુ જ્યારે થિયરીના ક્લાસમાં અને એક્ઝામ ઓરિએન્ટેડ ચાલવાનું હોય તો એનું પ્રેઝન્ટેશન જુદું હોય. વસ્તુ એકની એક જ હોય, બટ વે ઓફ પ્રેઝન્ટેશન ડિફર થઈ જાય. તો લગભગ બે પોઈન્ટ, ફંક્શનલ ગ્રામર, સ્ટ્રક્ચરલ ગ્રામર. ડોન્ટ ગેટ કન્ફ્યુઝ. ફંક્શનલ ગ્રામર એટલે ફંક્શન, લેંગ્વેજ ઇન યુઝ, અને સ્ટ્રક્ચરલ ગ્રામર એટલે વાક્ય રચનાઓ અને વગેરે જે કંઈ આવે એ બે ભેગા લઈ જવાનો પ્રયાસ છે. ઇટ વિલ બી ઇન્ટરેસ્ટિંગ નહીં હોય તો બનાવીશું, પ્રયાસ કરીશું, અમારા તરફથી સંપૂર્ણ પ્રયાસ કરીશું. કંઈ નવું નથી, વસ્તુ એકની એક જ છે, થોડું એડવાન્સ છે બસ. 10th સુધી અમે જે કંઈ કરીને આવ્યા એના કરતાં થોડું એડવાન્સ છે. સો સેટ અપ યોર માઇન્ડ એકદમ સેટ કરો એન્ડ ગેટ રેડી, અને તૈયાર રહેજો આપણા વિષય માટે. મિત્રો, સંજોગો એવા છે એટલા માટે આપણી મુલાકાત થઈ શકે એમ નથી, પણ કદાચ જો સંજોગો થોડાક અનુકૂળ થાય, જ્યારે તમે અમારી સામે આવો, જ્યારે તમે સામે બેઠા હોય, અમે સ્ટેજ ઉપર હોઈએ, ત્યારે આ બધા વિષયોની છણાવટ અને આ સિવાય ઘણું બધું માર્ગદર્શન આપવાનો પ્રયાસ કરીશું. દરેક મિત્રો ધ્યાન આપજો. ટેક્સ્ટબુક આપી દીધી અને સિલેબસ નક્કી કરી દીધો, એનાથી કંઈ આપણને ખબર ના પડે કે કઈ ટેક્સ્ટબુકમાંથી શું કઈ રીતે પૂછાવાનું છે. તો લગભગ ઘણા બધા અભ્યાસ પછી આ તારણ સુધી પહોંચ્યા છીએ કે પેપર સ્કીમ ગમે ત્યાં, MCQ હોય કે MCQ સિવાયની હોય, સબ્જેક્ટિવ હોય, ઓબ્જેક્ટિવ હોય, ગમે તે હોય, પણ પ્રશ્નો આ પ્રમાણે પૂછાય છે. બરાબર? એટલા માટે એકદમ તૈયાર રહેજો. અને જો કદાચ અનુકૂળતા લાગે તો આ લેક્ચરને રિવાઇન્ડ કરીને, જો અનુકૂળતા હોય, સમય હોય તો, હું એવું નથી કહેતો કે સાયન્સના કોઈ લેંગ્વેજની પ્રિપરેશન કરો. લગભગ થોડું ઘણું ધ્યાન આપશો તો આઈ થિંક ધેર વિલ બી નો નીડ ઓફ એક્સ્ટ્રા વર્ક ઇન અવર સબ્જેક્ટ. વધારે વર્કની કોઈ જરૂરિયાત છે નહીં, અને લગભગ સ્ટુડન્ટ્સ માર્ક્સ લાવે જ છે. બસ માત્ર મેન્ટલી થોડાક સેટ થવાની જરૂર છે. અગેન આઈ રિપીટ, મજૂરી નથી કરવાની વિષયમાં, સમજો. મજૂરી નથી કરવાની, સ્માર્ટ વર્ક કરવાનું છે. અને સ્માર્ટ વર્કને થોડું કોન્સન્ટ્રેશન રાખીએ એટલે આપણું કામ સીધું સરળ થઈ જવાનું છે. સો ગેટ રેડી, તૈયાર રહેજો. ઉકેલવાનો પ્રયાસ કરજો, કારણ કે થોડી મર્યાદાઓ છે એ તમને ખબર છે, હે ને? એટલે બોર્ડ ઉપર જે કંઈ લખવામાં આવ્યું છે એને થોડો ઉકેલવાનો પ્રયાસ કરજો. આખું એક ફોર્મેટ, વોટ ઇઝ અવર સબ્જેક્ટ, વોટ ઇઝ ટુ બી આસ્ક્ડ, જે પૂછવાનું છે, એન્ડ વોટ વી હેવ ટુ રાઇટ. સો ગેટ રેડી ફોર ધેટ, તૈયાર રહેજો. 11th છે, 11મું ધોરણ, અને આના જ પોઈન્ટ બી શ્યોર, આના જ પોઈન્ટ 12મા ધોરણમાં એક્ઝેક્ટલી એના એ જ શબ્દોમાં આવવાના છે. ખાલી ટેક્સ્ટબુક બદલાય, બસ ગ્રામરના રાઇટિંગ સેક્શન બદલાશે નહીં. ગ્રામરનો સિલેબસ થોડો એડવાન્સ ચાલશે, બીજું તો કંઈ આવવાનું નથી. ખાલી એક જ વાર પ્રિપેર કરવાનું છે, ને આ વર્ષે જ, એટલે 2 વર્ષનું કામ આપણું સરળ. સો ગેટ રેડી ફોર ધેટ. તૈયાર? રેડી? બી ફોકસ્ડ. આપણા સબ્જેક્ટનો કોડ 013 લાગે, 013, બીકોઝ વી આર ગોઈંગ SL, સેકન્ડ લેંગ્વેજ આપણે સ્ટડી કરી રહ્યા છીએ. ફર્સ્ટ લેંગ્વેજનો કોડ 006 આવે, અને એમની ટેક્સ્ટબુકમાં FL લખ્યું હોય, ફર્સ્ટ લેંગ્વેજ. જ્યારે આપણે SL માં જઈ રહ્યા છીએ, ઇટ ઇઝ સેકન્ડ લેંગ્વેજ. કેવા પ્રકારના પ્રશ્નો આવશે એની એક ખાલી રૂપરેખા આપવાનો પ્રયાસ છે. અહીંયા લખ્યું છે મેં, ટાઈપ ઓફ ક્વેશ્ચન્સ, કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય. એમાં ટીક માર્ક, ટ્રુ ઓર ફોલ્સ, સાચા કે ખોટા સેન્ટેન્સની નિશાની કરવાની, અથવા એની સામે ટ્રુ કે ફોલ્સ લખવાનું. સોર્સ કયો? આપણી ટેક્સ્ટબુકના લેસન. આપણી ટેક્સ્ટબુકમાં જે યુનિટ આપેલા છે, રીડ 1, રીડ 2, એ બધા જે યુનિટ આપેલા છે, એમાંથી એક સ્ટેટમેન્ટ પૂછેલું હોય, તમારે એ કહેવાનું કે સાચું છે કે ખોટું છે. ટીક માર્ક કરો તોય ચાલે, ટ્રુ અને ફોલ્સ લખો તોય ચાલે. લગભગ 2-3 માર્કનો આવો પ્રશ્ન હોય છે. પછી ફાઇન્ડ આઉટ ધ નિયરેસ્ટ મીનિંગ.
એક શબ્દ આપેલો હોય, દાખલા તરીકે આ જે શબ્દ છે ને એમાં દાખલા તરીકે ચોક કરીને એક શબ્દ આપ્યો, બ્રેકેટની અંદર એને લખ્યું હોય કટ, બરાબર છે, ત્યાર પછી એને લખ્યું હોય પુટ, અને ત્યાર પછી બીજો ગમે તે એકાદ એક્સ્ટ્રા વર્ડ હોય. આ શબ્દનો સિમિલર મીનિંગ વાળો શબ્દ તમારે શોધવાનો, એટલે લખવાનું થાય અને ચોકની સામે તમારે લખવાનું થાય કટ, તો આનો એક માર્ક મળે. ઇન શોર્ટ માર્કિંગ જે પેટર્ન હોય એ પ્રમાણે. સો ફાઇન્ડ આઉટ ધ nearest meaning. એના પછી સિલેક્શન ઓફ ધ ફંક્શન, રિસ્પોન્સ ટુ ધ ફંક્શન, completion ઓફ ધ સેન્ટેન્સ. આ 1, 2 અને 3 પ્રશ્નો આપણા ફંક્શનલ ગ્રામરના કહેવાય. ગૌરાંગ સર ફંક્શન ડીલ કરી રહ્યા છે અને દરેક ફંક્શન 4 રીતે પૂછાય. લગભગ 11મી તારીખે તમે એક ટેસ્ટ આપીએ છે, 7 વાગે કંઈક પેપર ગૌરાંગ સરે અપલોડ કર્યું છે. એની અંદર બધી પેટર્નના ફંક્શનના પ્રશ્નો હતા. અહીંયા લખ્યું છે સિલેક્શન ઓફ ધ ફંક્શન. 10મા ધોરણમાં ફંક્શન તો આવી ગયા, 9મા ધોરણમાં હતા, 8મા ધોરણમાં હતા, 11 અને 12માં થોડા એડવાન્સ છે. વોટ ઇઝ ફંક્શન? યુ સી, ફંક્શન એટલે લેંગ્વેજમાં ઉપયોગ કેવી રીતે કરવાનો તે. દાખલા તરીકે આઈ વર્ક હાર્ડ ટુ ગેટ મોર માર્ક્સ. હવે ટુ ગેટ ઇટ ઇઝ શોઈંગ પર્પઝ, હેતુ બતાવે. આઈ વર્ક હાર્ડ ટુ ગેટ મોર માર્ક્સ, તો ટુ ગેટ એ પર્પઝ બતાવે, હેતુ બતાવે. વાય ડુ યુ વર્ક હાર્ડ? બીકોઝ ટુ ગેટ મોર માર્ક્સ, ઇટ ઇઝ શોઈંગ ટુ બી પર્પઝ. તો એવા લગભગ 11 અને 12ના ભેગા થઈને આઈ થિંક લગભગ એક્ઝેક્ટ ફિગર આપણે નક્કી ના કરી શકીએ, પણ 35 થી 40 ફંક્શન થાય છે 11th અને 12th. બેના ભેગા કરીને ટોટલ 40 ફંક્શન થાય છે. કંઈ નથી કરવાનું, ફંક્શનનો કન્સેપ્ટ બીજામાં હોય, ફંક્શન માટે વપરાતા શબ્દો જે હોય એ આપણા બીજામાં હોય, બરાબર. એટલે એક્સ્ટ્રા વર્ક કરવાની કોઈ જરૂરિયાત છે. ક્લિયર? તો એમાં એક પ્રશ્ન એવો પૂછાય સિલેક્શન ઓફ ધ ફંક્શન, એક સેન્ટેન્સ પૂછ્યું હોય, પછી ઉપર બ્રેકેટમાં 4-5 ફંક્શન આપ્યા હોય, નીચે 5-1 સેન્ટેન્સ લખેલા હોય. તો કયું વાક્ય કયા ફંક્શનનું છે એનું તમારે સિલેક્શન કરવાનું. ઇટ ઇઝ સિલેક્શન ઓફ ધ ફંક્શન. પછી રિસ્પોન્સ ટુ ધ ફંક્શન. 1-2 વચ્ચે ડાયલોગ ચાલતો હોય, A અને B વચ્ચે, એ કંઈક પૂછે, બરાબર. દાખલા તરીકે A અને B વચ્ચે ડાયલોગ ચાલતો હોય અને A B ને આવું પૂછે, વાય આર યુ લેટ ટુડે, અને આજે તમે કેમ મોડા પહોંચ્યા, અને ત્યારે B જવાબ આપે, અને એ જવાબમાં ધારો કે અહીંયા બ્રેકેટની અંદર ફંક્શન માંગ્યું હોય અને એવું લખ્યું હોય રીઝન, તમારે કારણથી જવાબ આપવાનો છે, અને રીઝન ના લખતું 1 2 3 ને 4 સેન્ટેન્સ આપ્યા હોય, એમાં એક વાક્ય રીઝન બતાવતું હોય, બરાબર છે. પછી કોઈ એવો જવાબ આપે ધ બસ વોઝ લેટ, બરાબર છે, એ એનું રીઝન થયું. આઈ ડોન્ટ લાઈક ધીસ વર્ક, એનું રીઝન ના થયું. The bus was late, it is reason. તો 4 માંથી 1 2 3 4 અથવા તો આખું વાક્ય લખ્યું હોય I am late today because the bus was late. તો because showing reason. તો એવા શબ્દો કે રીઝન બતાવવા માટે આટલા શબ્દો બતાવે, પર્પઝ માટે આટલા, મેનર માટે આ, સપોઝિશન માટે આ, કોન્ટ્રાસ્ટ માટે આ, બસ માત્ર આટલા શબ્દો ભેજામાં નાખીએ એટલે એક ફંક્શન એકદમ તૈયાર થઈ જાય. તો ધીસ ઇઝ રિસ્પોન્સ ઓફ ધ ફંક્શન. અગેન આઈ રિપીટ, સિલેક્શન, તમારે ફંક્શન આઈડેન્ટિફાઈ કરવાનું છે કે કયા ફંક્શનનું કયું સેન્ટેન્સ. રિસ્પોન્સ, જે તે ફંક્શનથી તમારે એનો જવાબ આપવાનો છે. કમ્પ્લીશન ઓફ ધ સેન્ટેન્સ, અડધું સેન્ટેન્સ આપ્યું હોય, અડધું છોડી દીધું હોય, બ્રેકેટમાં ફંક્શન લખ્યું હોય, તમારે એ ફંક્શનનો ઉપયોગ કરીને વાક્ય કમ્પ્લીટ કરવાનું. કમ્પ્લીશન ઓફ ધ સેન્ટેન્સ. અને એમાં તે મોસ્ટ પ્રોબેબલી નીચે ઓપ્શન આપેલા હોય છે 1 2 અને 3. ગૌરાંગ સર ઇઝ ડુઇંગ ફંક્શનલ ગ્રામર એઝ યુ નો. 5 ફંક્શન એમણે ડીલ કર્યા છે અને તમારી પાસે એ વિડીયોઝ હશે અને એ વિડીયોઝને તમે બરાબર સમજ્યા હશો તો લગભગ 5 ફંક્શન આપણા તૈયાર થયા હશે. 35 થી 40 ફંક્શન છે અને 40 ફંક્શન તૈયાર કરવામાં આઈ થિંક બહુ ટાઈમ લાગતો નથી હોતો, બરાબર. જ્યારે પણ આપણે કદાચ ફેસ ટુ ફેસ આવીએ અને ત્યારે એની ચર્ચા કરીશું. અમે તમારા માટે મટીરિયલ પણ તૈયાર કરી રહ્યા છીએ, એ બધું તમને એ સમય પ્રોવાઈડ કરીશું. સો ડોન્ટ ગેટ ટેન્સ, બસ માત્ર તમારું બેસ્ટ એટેન્શન રાખવાની વાત છે. એના પછી લખ્યું છે ટ્રાન્સફોર્મેશન.
યાદ આવે ને તો 10th માં એક પ્રશ્ન હતો બિગિન વિથ ધીસ. 2-3 વાક્યો છાપ્યા હોય, નીચે બિગિન વિથ ધીસ, કે આ પ્રમાણે શરૂઆત કરો. આખી ટેક્સ્ટને તમારે એ રીતે ટ્રાન્સફોર્મ કરવાની. દાખલા તરીકે અને આવું કંઈક સેન્ટેન્સ હોય કે સુરેશ ઇઝ એ ગુડ બોય, અને સુરેશ ઇઝ એ ગુડ બોય, અને પછી હી ઇઝ ક્લેવર, આવું કંઈક વાક્ય આપીશ તો આ પ્રકારની ટેક્સ્ટ સાથે આગળ છાપી છે. અને નીચે આવું તમને આપ્યું હોય અને કે બિગિન વિથ, અને પછી એવું લખ્યું હોય સુરેશ વોઝ, તો પછી અહીંયા જ્યાં પણ પ્રેઝન્ટ ટેન્સ જોવા મળે ત્યાં તમારે આખી ટેક્સ્ટમાં પાસ્ટ ટેન્સ કરવાનો. This is begin with this, start like this. ટ્રાન્સફોર્મેશન કહેવાય, ટ્રાન્સફોર્મેશન ઓફ ધ ટેક્સ્ટ. એન્ડ ટ્રાન્સફોર્મેશનમાં એક બીજો પ્રશ્ન આવે. ટ્રાન્સફોર્મેશન બે પ્રકારનો હોય, એકમાં ટેન્સનો ચેન્જ કરવાનો અને એકમાં વોઇસનો ચેન્જ કરવાનો. એક્ટિવ વોઇસનો સેન્ટેન્સ હોય એને પેસિવમાં કન્વર્ટ કરવાનો. તો એના માટે બધા ટેન્સીસનું આપણી પાસે નોલેજ હોવું જોઈએ અને બધા ટેન્સીસની એક્ટિવ અને પેસિવના કન્સ્ટ્રક્શન ક્લિયર હોવા જોઈએ. ઇન શોર્ટ, ટ્રાન્સફોર્મેશન જ્યારે પણ આવશે ત્યારે ડીલ કરીશું. એના પછી રિપોર્ટેડ સ્પીચ, એઝ યુ નો, તમે જાણો છો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ તરીકે ઘણા ઓળખે, ઘણા ઇનડાયરેક્ટ સ્પીચ તરીકે ઓળખે, ઘણા ઇનડાયરેક્ટ નરેશન તરીકે ઓળખે. વસ્તુ સેમ, રિપોર્ટ કરતું સેન્ટેન્સ ઇટ ઇઝ ગોઈંગ ટુ બી રિપોર્ટેડ સ્પીચ. 4 કે 5 માર્કનો એક પ્રશ્ન હોય છે, એક પેરેગ્રાફ આપ્યો અને તમારે ઇનડાયરેક્ટમાં ટર્ન કરવાનું. એના પછી એડિટિંગ. ટેક્સ્ટ છાપેલી હોય, એડિટિંગ બે પ્રકારનું. એક તો બ્લેન્કના ફોર્મમાં હોય, ઉપર તમને સિલેક્શન આપેલું હોય એમાંથી તમારે એને બ્લેન્ક સબમિટ કરવાની, એક તો એ હોય. એન્ડ સેકન્ડ, બે ઓપ્શન આપ્યા હોય એમાંથી એક રાઈટ ઓપ્શન સિલેક્ટ કરીને ખાલી જગ્યા પૂરવાની, એને કહીએ એડિટિંગ. ઇન શોર્ટ, ટેક્સ્ટ જે આપેલી હોય એને એડિટ કરવાની અને એમને લખવાનું. નીચે તમને બ્રેકેટમાં ઓપ્શન આપેલા હોય. ઇન શોર્ટ, એડિટિંગ ધેટ ઇઝ વન ટાઈપ ઓફ સિલેક્શન ફ્રોમ ધ બ્રેકેટ. બ્રેકેટમાંથી સિલેક્શન આવે તો જે ગણીએ તે ગ્રામર ગણો કે જે ગણો તે આ રહ્યું આપણું ગ્રામર. પેલું બધું જ નીકળી ગયું. વર્બ ફોર્મેશનની ખાલી જગ્યાઓ આમ તેમ એવું ક્યાંય કશું જ નથી. યાદ આવે છે વર્બ ફોર્મેશનની ખાલી જગ્યા? આપણે એ જ લખીએ જવાબ હેડ આવે, હેડ લખીએ ને જવાબ વોઝ આવે, હે ને? એ આખે આખું સ્ટ્રક્ચરલ ગ્રામર હતું, એની જગ્યાએ હવે ફંક્શનલ ગ્રામર છે. એટલા માટે કંઈ લાંબા કન્સ્ટ્રક્શન યાદ રાખવાની કોઈ જરૂરિયાત છે નહીં. ઇન શોર્ટ, ઇંગ્લિશ ઇન યુઝ શીખી રહ્યા છીએ આપણે, સમજો ઇંગ્લિશનો ઉપયોગ. ક્લિયર? તો ગ્રામર ખાતે આટલી વસ્તુ આપણા કેસમાં છે. ધ હાઈલી ફોકસ્ડ પોઈન્ટ ઇઝ લેંગ્વેજ ફંક્શન્સ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ. આ બે એકદમ હાઈલી ફોકસ્ડ પોઈન્ટ કહેવાય. આટલું આપણને આવડે એટલે આપણું ગ્રામર તૈયાર, કંઈ નથી કરવા, બસ માત્ર થોડોક ફોકસ હો. અને વેટ ફોર ફેસ ટુ ફેસ, થોડીક રાહ જોઈએ, થોડો પેશન્સ, હે ને? અને જ્યારે ફેસ ટુ ફેસ આપણે આવીશું ત્યારે ઇટ વિલ બી ક્લિયર. ઓકે. એ સિવાય આપણા સબ્જેક્ટમાં બીજું શું હોય એ તમે જુઓ. રાઇટિંગ સેક્શનમાં ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. ઇન્ફોર્મેશન ટ્રાન્સફર જો યાદ આવતો હતો, ડેટા ડિસ્ક્રિપ્શન. એક પિક્ચર આપ્યું હોય અથવા તો કોઈ ડેટા આપ્યો હોય ટેબલ ફોર્મમાં કે ગમે તે, એને તમારે શબ્દોમાં લખવાનું. કદાચ 9-10માં એને પિક્ચર ડિસ્ક્રિપ્શન કે એવું કંઈક કહેતા હતા. આપણા કેસમાં એને ઇન્ફોર્મેશન ટ્રાન્સફર એ પ્રમાણે કહેવામાં આવે, ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. ક્લિયર? વેટેજ ડિપેન્ડ્સ, કેટલા માર્કનું પેપર છે એ પ્રમાણે 2, 3, 4 માર્કનું, મેક્સિમમ 4 માર્ક્સ. એનાથી આગળ હોતું નથી ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. એન્ડ ડિપેન્ડ્સ ઓન ડેટા ઉપર હોય. ઇટ ઇઝ ફ્રી રાઇટિંગ, પ્યોરલી ફ્રી રાઇટિંગ. અને આની કોઈ પ્રેક્ટિસ પણ ના હોય મિત્રો. તમે ધારો કે ટેબલ ફોર્મ લઈને બેસો અને એનો ડેટા કરો ને પછી એક્ઝામમાં કંઈક બીજું જ ચિત્ર આવે, એટલે આની કોઈ પ્રેક્ટિસ ના હોય. તમારે ઓબ્ઝર્વ કરવાનું અને ફાઇન્ડ આઉટ ગ્રામેટિકલી કરેક્ટ સેન્ટેન્સીસ જોઈએ છે. આમાં બીજું કંઈ નહીં. ગ્રામેટિકલી કરેક્ટ સેન્ટેન્સ લખીએ એટલે આપણને એના માર્ક્સ મળતા હોય છે. એના પછી પેરેગ્રાફ રાઇટિંગ, ધેટ યુ સે એસે રાઇટિંગ. પેરેગ્રાફ રાઇટિંગ, એસે આખો વાઇડ કન્સેપ્ટ, એસે આખો વાઇડ કન્સેપ્ટ એટલે લગભગ પ્રાઇમરી સેક્શન કે સેકન્ડરી સેક્શન કે હાયર સેકન્ડરી સેક્શન લેવલમાં એક્ઝામમાં આપણે જે લખીએ છીએ ને એને પેરેગ્રાફ રાઇટિંગ કહેવાય, એસે રાઇટિંગ નહીં. એસે તો આખો કન્સેપ્ટ જુદો છે. ઇન શોર્ટ, તમને એક ટોપિક આપેલો હોય, નીચે ક્લુઝ આપેલા હોય, એના વિશે તમારે રિક્વાયર્ડ જરૂરી લેન્થમાં એક પેરેગ્રાફ લખવા તમારા શબ્દોમાં. ઇટ ઇઝ કોલ્ડ એસે રાઇટિંગ. અને ડિપેન્ડ માર્ક્સ ડિપેન્ડ્સ, કેટલા માર્કનું પેપર છે એના ઉપર ડિપેન્ડ છે. એના પછી સમરી રાઇટિંગ. મિત્રો કોઈ એક્ઝેક્ટલી મને ખબર નહીં, પણ 10thમાં ગુજરાતી વિષયમાં સંક્ષિપ્તીકરણ તમે શીખીને આવ્યા, ખબર નહીં 9મું કે 10મું,
એક પેરેગ્રાફ આપેલો હોય એને 1/3 જેટલો શોર્ટ કરવાનો અને ત્યાર પછી એને એક ટાઇટલ આપવાનું. કામ આટલું કરવાનું. એ ગુજરાતીમાં હતું. નાઉ ઇટ વિલ બી ઇન ઇંગ્લિશ. ક્લિયર? હા. એના પછી રિપોર્ટ રાઇટિંગ અથવા ઈમેલ રાઇટિંગ. રિપોર્ટ રાઇટિંગ અહેવાલ લેખન. પાસ્ટ ઇવેન્ટ હોય, તમને ખબર છે ભૂતકાળમાં જે ઘટના ઘટી ગઈ એનો રિપોર્ટ લખવાનો હોય તો લોજિકલ વસ્તુ છે, બધા વાક્ય પાસમાં જ આવે. અને એના ઓપ્શનમાં ઈમેલ રાઇટિંગ છે. અમે સ્ટુડન્ટ્સને એવી સલાહ આપતા હોઈએ કે ઈમેલ રાઇટિંગ છે ને એ જ તૈયાર કરાય અને એ જ લખાય, રિપોર્ટ રાઇટિંગમાં પડવાનું નહીં. એનું કારણ છે ઈમેલ રાઇટિંગ એની માર્કિંગ પેટર્ન ટેકનિકલ છે, જ્યારે આ નિબંધ પ્રકારના પ્રશ્નમાં જતું રહે અને આ ટેકનિકલ માર્કિંગ પેટર્નમાં આવે છે. એટલા માટે ઈમેલ રાઇટિંગ જ કરાય. જ્યારે પણ જે પણ સમય હશે અને જે તે સમયે તમારી સામે અમે મૂકીશું. એના પછી રહી વાત તો રાઇટિંગ સેક્શનમાં આટલા પોઈન્ટ છે, ગ્રામર સેક્શનમાં આટલા પોઈન્ટ છે, ટેક્સ્ટ બુકની વાત છે. મિત્રો બધાની વસ્તુ અને સૌથી મહત્વની વાત એક જ કે આખી ટેક્સ્ટ બુક કોમ્પ્રિહેન્શન બેઝ છે. યાદ નથી રાખવાનું, ગોખણપટ્ટીમાં નથી પડવાનું. આ ટેક્સ આપી હોય, નીચે પ્રશ્નો ગોઠવ્યા હોય, ટેક્સને ડીકોડ કરો, ઉકેલો, એને સમજો, પ્રશ્નોનો જવાબ લખો. ધેટ્સ ઓલ. ધોરણ 11 અને ધોરણ 12. હા, 12મા ધોરણમાં ક્યાંક શોર્ટ નોટ પૂછાય છે અને શોર્ટ નોટ પણ આપણી પાસે તૈયાર જ હોય છે, બરાબર છે. અને ટેક્સ આખી કોમ્પ્રિહેન્શન બેઝ છે એટલે આમાં સિમ્પલ વસ્તુ એ બની જ્યારે ઇંગ્લિશ રીડિંગ આવડતું હોય એને ટેક્સ્ચ્યુઅલ કોમ્પ્રિહેન્શનમાં એક પણ માર્ક કપાય. રીડિંગ મસ્ટ બી ઇફેક્ટિવ ને. રીડિંગ જાતના ન્યૂઝપેપર રીડિંગ, સ્કેનિંગ ને બરાબર જાતના રીડિંગ હોય એટલે એક ટેક્સ્ટ બુક રીડ કરતા આપણને આવડવું જોઈએ. અનનેસેસરી સેન્ટેન્સ બ્રેક ના કરાય, આમ તેમ. અને એવું જો આપણે કરી શકતા હોઈએ તો આઈ થિંક અને સીધો આપણને એનો જવાબ મળી જવાનો છે. સો સિમ્પલ, વેધર ઇટ ઇઝ 11 ઓર 12, 11મું હોય કે 12મું, એકદમ સિમ્પલ. આ આખું એક રફ અંદાજ મેં તમને આપ્યો. કદાચ ઓગસ્ટના એન્ડમાં આપણી એકાદ યુનિટ ટેસ્ટ ઇંગ્લિશ સબ્જેક્ટની આવે અને એમાં 25 માર્ક્સનું પેપર હોય. તો એ 25 માર્ક્સના પેપરમાં લગભગ આ પ્રકારના જે પ્રશ્નો છે ને કે ટિક માર્ક, ટ્રુ ઓર ફોલ્સ, ફાઇન્ડ આઉટ ધ નિયરેસ્ટ મીનિંગ, સિલેક્શન ઓફ ધ ફંક્શન, આ બધા પ્રશ્નો છે. કારણ કે 25 માર્ક્સમાં પછી પૂછવું કેમ, એ મોટો પ્રશ્ન હોય. 1 કલાકનું પેપર હોય છે. તમે ફિઝિક્સ અને કેમેસ્ટ્રીનું આપ્યું છે, બાકીના સબ્જેક્ટ હવે પછી લગભગ આ મંથના એન્ડમાં હશે. વિધિન શોર્ટ ટાઈમ તમને ઇન્ફોર્મ કરી દેવામાં આવશે, બોર્ડવાળા ઇન્ફોર્મ કરે એ પ્રમાણે બોર્ડમાંથી પેપર હોય છે. તો એની અંદર આ પ્રકારના પ્રશ્નો હશે. મિત્રો, બે મિત્રો ટ્રાય કરી રહ્યા છે ગુરુકુલમાં હાયર સેકન્ડરીમાં, ગૌરાંગ સર અને હું બંને જણા પ્રયાસ કરી રહ્યા છે લેંગ્વેજ ડીલ કરવાનો. બેસ્ટ પ્રયાસ હોય છે ફ્રોમ અવર સાઇડ, તમારા બાજુથી, તમારી તરફથી, ફ્રોમ યોર સાઇડ. યુ હેવ ટુ પે બેસ્ટ એટેન્શન. એક જ વસ્તુ યાદ રાખજો, લેક્ચર્સ ભરશો તો કોઈ જ પ્રોબ્લેમ નથી. ઘેર બેસી રહેશો અને લેક્ચર જો નહીં ભરાય, જ્યારે પણ કદાચ આપણે મળીએ અને રેગ્યુલર સ્કૂલ શરૂ થાય ત્યાર પછીની વાત છે. હાલ તો આપણે મળવાનું છે નહીં એટલે સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે ચાલી રહ્યા છીએ. વિશેષ તો હવે કંઈ કહેવું નથી. જે પ્રમાણે જે સૂચના આપીએ એ પ્રમાણે કામ કરજો. સાયન્સના વિષયોમાં મેક્સિમમ ફોકસ કરજો. વી ટ્રસ્ટ યુ. અમે તમારા ઉપર ટ્રસ્ટ રાખીએ છીએ કે અમારા જે છોકરાઓ છે એ ઘેર વિડીયો જોતા હશે, હોમવર્ક કરતા હશે, આમ તેમ. તમે પણ અમારામાં થોડો ટ્રસ્ટ રાખજો અને ચીટિંગ કરતા નહીં. કારણ કે કોઈ એક પક્ષે આ કામ સિદ્ધ નહીં થાય, સંજોગો ખરાબ છે. આપણે બધા સિસ્ટમને એડજસ્ટ થવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તો પછી એ પ્રમાણે મારે તમારે બધાએ, આપણે બધાએ અને પેરેન્ટ્સને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. કારણ કે વિદ્યાર્થીઓ માટેની સગવડ, આમ તેમ એ બધું સાચવવું કંઈ સહેલી તો વસ્તુ છે નહીં. પણ પેરેન્ટ્સને પણ મારે એક વાત કહેવાની કે સમય સંજોગોને આપણે એડજસ્ટ થવું પડશે અને એવો જ આપણે પ્રયાસ કરી રહ્યા છીએ. લેટ અસ પ્રે ટુ ગોડ જલ્દી આમાંથી આપણે બહાર નીકળીએ અને રેગ્યુલર સિસ્ટમ આપણી શરૂ થાય. ગૌરાંગ સરે એક્ઝામ એક મૂકી છે, તમે આપી હશે બરાબર, અને એ એક્ઝામનું રિઝલ્ટ પણ તમને જે તે સમયે આપવામાં આવશે. ધોરણ 11ના વિદ્યાર્થીઓની એક બીજી ડિમાન્ડ છે કે વોટ અબાઉટ સંસ્કૃત, સંસ્કૃતનું શું કરવાનું. જેને પણ સંસ્કૃત વિષય રાખ્યો છે એની વાત છે.
એકાદ સંસ્કૃતના પણ એકાદ ઇન્ટ્રોડક્ટરી લેક્ચરનો આપણે પ્રયાસ કરીશું. અને એ લેક્ચર હું તમને એટલીસ્ટ રફ આઈડિયા આપું કે વોટ વી આર ગોઈંગ ટુ ડુ અને ફોર ધીસ 2 years ઇન પર્ટિક્યુલર સબ્જેક્ટ, કે આ વિષયમાં આપણે આ 2 વર્ષમાં શું કરવા જઈ રહ્યા છે, એના ઉપરથી તમને એક્ઝેક્ટ અંદાજ આવશે. આશા રાખીએ કે આ બધા જે ટાઈપ ઓફ ક્વેશ્ચન, સીધી વાત છે ને, ખાલી ટેક્સ્ટ બુકથી કોઈ મતલબ હતો નહીં, બરાબર? એટલે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે, વોટ વી હેવ ટુ સ્ટડી, આપણે શું કરવાનું છે એ આપવાનો પ્રયાસ કર્યો. પ્રિન્સિપાલ સાહેબને પણ આપણે આમંત્રણ આપીશું અને કે એમનો જે કંઈ બહોળો અનુભવ છે, એમનો જે એક્સપિરિયન્સ છે એનો પણ આપણને લાભ મળે. આશા રાખું. રહી વાત પરિચય, 2 વર્ષ સાથે કામ કરવાનો મિત્રો પરિચય થઈ જશે, ડોન્ટ વરી. અને પરિચય વિશેષ કંઈ આપવાની જરૂરિયાત છે નહીં. ફિલ્ડમાં છીએ હું અને તમે, આપણે બધા ઇન શોર્ટ ઇવન યોર પેરેન્ટ્સ બધા ભેગા થઈ સહિયારો પ્રયાસ કરવાનો, જેથી આપણે ક્લિયર કરી શકીએ. થેન્ક યુ વેરી મચ.